એની સાથે જ અત્યારે આગળ વધીએ. આજે હવે બ્રોકરેજ હાઉસના રડારમાં કયા કયા શેર્સ છે એની વિગત લઈએ. એની વિગત સાથે સહયોગી તૃપ્તિ જોડાયા છે. તૃપ્તિ, સ્વાગત ફરી એકવાર. ગુડ મોર્નિંગ. અને કયા શેર્સ આજે રડારમાં બ્રોકરેજ હાઉસીસના? ગુડ મોર્નિંગ નીરજ. આજે આપણે ફાર્મા કંપનીથી શરૂઆત કરશું તો બાયોકોન પર અહીંયા આપણે બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. HSBC તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 490 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કેવું છે કે ક્વાર્ટર વનમાં બાયોસિમિલરનું વેચાણ ક્યુ ધોરણે અહીંયા સ્થિર રહ્યું છે, પરંતુ વધતા ટ્રેક્શનને કારણે કરીને સેલ્સ ગ્રોથમાં સારો એવો અહીંયા વધારો જોવા મળ્યો છે. અને નફા માટે બાયોસિમિલર લોન્ચનું અમલીકરણ ખૂબ જ અહીંયા મહત્વનું જોવા મળી રહ્યું છે. અને ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ સાયકલ્સને કેશ ફ્લો પર અહીંયા ફોકસ વધતું જોવા મળી રહ્યું છે. અને બાયોસિમિલર લોન્ચ માટે કંપની જે છે માર્કેટ શેર્સમાં ઉછાળો તેમનો આવો ખૂબ જ એક મહત્વપૂર્ણ રહેશે. જેફરીઝ તરફથી નજર કરશું તો અહીંયા બાયોકોન માટે હોલ્ડ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક 410 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર વનમાં કંપનીનું પ્રદર્શન થોડું નરમ રહ્યું છે. એશયુમાં સારા ગ્રોથની અપેક્ષા અહીંયા મેનેજમેન્ટ રાખી રહ્યું છે. અને તાજેતરમાં લોન્ચ કરાયેલા ઉત્પાદનની પહોંચ વધારવા માટે અને ખાસ કરીને તેના ઉપયોગને અહીંયા ઓપ્ટિમાઇઝ કરવાનો ઉપયોગ જે છે તે કરવાનો કંપનીનો ખાસ અહીંયા ઉદ્દેશ્ય અહીંયા જોવા મળી રહ્યો છે. બર્નસ્ટેન્ડ તરફથી બાયોકોન માટે આપણને અંડર પરફોર્મ રેટિંગના રિપોર્ટ જોવા મળી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 326 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે બાયોસિમિલર્સનું વાર્ષિક ધોરણે ગ્રોથ ડેફિનેટલી 100% રહ્યો છે, પરંતુ અહીંયા વેચાણ હજુ પણ લગભગ અનુમાન કરતાં નીચે રહ્યું છે અને 5% ઘટ્યું છે. એશયુમાં સારા પરિણામની તેઓ અપેક્ષા મેનેજમેન્ટ રાખતું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરશું ઓરોબિંદો ફાર્મા પર. અહીંયા HSBC તરફથી ખરીદારીની સલાહ સાથે લક્ષ્યાંક વધારીને 19 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે યુરોપ, ROW અને ખાસ કરીને API બિઝનેસથી Q1ના પરિણામ અહીંયા મજબૂત રહ્યા છે. અને આ ક્વાર્ટરમાં ખાસ કરીને US બિઝનેસમાં ગ્રોથમાં થોડી એક નરમાશ જોવા મળી રહી છે. પરંતુ બેંક ઓફ અમેરિકાના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા ઓરોબિંદો ફાર્મા માટે ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમણે કહ્યું છે કે Q1માં એડજસ્ટેડ EBITDA જે છે અહીંયા 21% મજબૂત રહ્યા છે, પરંતુ લાંબા ગાળા માટે ગ્રોથ યથાવત રહેવાની તે અપેક્ષા રાખી રહ્યા છે. ગોલ્ડમેન સેક્સ તરફથી નજર કરશું. તેમને પણ અહીંયા ઓરોબિંદો ફાર્મા માટે ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 1750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે FY27 માટે ડબલ ડિજિટ ગ્રોથ ગાઈડન્સ આપ્યું છે અને 21% માર્જિનનું પણ અહીંયા તેમને ગાઈડન્સ આપ્યું છે. પરંતુ યુએસમાં જે રેવેલિમાઇડના જે સેલ્સમાં જે અત્યારે સ્થિતિ જે અત્યારે ખરાબ રહી છે તે આવનારા સમયમાં સામાન્ય થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. બર્નસ્ટેન્ડ તરફથી પણ અહીંયા ઓરોબિંદો ફાર્મા માટે અહીંયા માર્કેટ પરફોર્મ રેટિંગ આપવામાં આવ્યા રહ્યા છે. ટાર્ગેટ તેમના તરફથી 1498 રૂપિયા પ્રતિ શેર કરવામાં આવ્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે લેનેન્ટને વાત કરતા US બિઝનેસમાં 3%નો ઘટાડો ઓવરઓલ જોવા મળી રહ્યો છે, પરંતુ આવનારા સમયમાં સારી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. CLSA તરફથી ઓરોબિંદો ફાર્મા માટે હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 1600 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે દરેક ક્ષેત્રમાં અહીંયા મજબૂત પ્રદર્શન ઓવરઓલ જોવા મળી રહ્યું છે. ત્યારબાદ નજર કરીએ ટ્રેન્ડ પર. અહીંયા જેફરીઝ તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 3435 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે Q1માં સારા માર્જિનને કારણે કરીને પરિણામને એક સારો સપોર્ટ મળ્યો છે. નવા સ્ટોર્સનો જો ઉમેરો કર્યો છે, જેને કારણે કરીને ગ્રોથને એક બૂસ્ટ મળ્યું છે. માંગ અને ખાસ કરીને કોમોડિટી પ્રાઇસીસમાં જે ઇમ્પેક્ટ આવી છે તેની એક નેગેટિવ અસર જે છે તે એક ચિંતાનો વિષય બની શકે છે. અને ખાસ કરીને HSBCના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 3390 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે મેનેજમેન્ટની કમેન્ટ્રી ગત ત્રિમાસિકની કમ્પેરિઝનમાં ખૂબ જ એક પોઝિટિવ જોવા મળી રહી છે. એટલે ડેફિનેટલી નીરજ ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે. ખાસ કરીને ટ્રેન્ડ, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન જેવા કાઉન્ટર્સ આજે ખાસ રડારમાં જોવા મળી શકે છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે.